હવે આપણે સેક્શન સી તરફ જઈએ છીએ. અહીંયા આપણી પાસે અવેલેબલ છે જ હુ સેડ ટુ હુમ, કોણ કોને કહે છે. તો તમારે એના જે જવાબ છે આ રીતે કંઈક લખવાના છે. આપણી પાસે ટોટલ 11 અવેલેબલ છે હુ સેડ ટુ હુમ, અને કોણ કોને કહે છે આપણે જોવાનું છે. તમારી સામે ઓલરેડી જવાબ આવી ગયા છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તો એનો જવાબ આવશે મોહન્સ મધર સેડ ટુ અધર ફેમિલી મેમ્બર. મોહનના મમ્મી બીજા ફેમિલી મેમ્બરને કહે છે યુ નીડ ટુ વર્ક. હવે 26મું છે યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એક ફેમિલી મેમ્બર કહે છે મોહનને, બરાબર. ઇફ ઇટ વર ધ ગિટાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો આ પણ કોણ બોલે છે? એક ફેમિલી મેમ્બર સેડ ટુ મોહન, ફેમિલી મેમ્બર સેડ ટુ મોહન. ત્યારબાદ 28 છે યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. તો 28નું પણ શું જવાબ છે? ફેમિલી મેમ્બર સેડ ટુ મોહન. ત્યારબાદ 29 યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એ પણ કોણ બોલે છે? અ ન્યૂ ફેમિલી મેમ્બર કોને કહે છે? મોહનને કહે છે. ત્યારબાદ 30મું છે આપણી પાસે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. તો મોહન સેડ ટુ હિમસેલ્ફ, મોહન પોતાની જાતને કહે છે આ 30મું વાક્ય, જો આપણે જવાબ પણ આપેલો છે. ત્યારબાદ 31 છે ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારા માટે નવી લાઈફ લાવી છે. તો આ કોણ બોલે છે? તો ભાઈ અબુ મિયા કોને કહે છે? ગોવિંદાને કહે છે. અબુ મિયા કોને કહે છે? ગોવિંદાને કહે છે. સી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિથઆઉટ હર. તો આ પણ અબુ મિયા ગોવિંદાને જ કહે છે. ત્યારબાદ 33મું બટ વોટ વર યુ ટેલિંગ હર. તમે એને શું કહેતા હતા? એટલે 33માં ગોવિંદા કહે છે અબુ મિયાને કહે છે. કોને કહે છે? ગોવિંદા અબુ મિયાને કહે છે. ત્યારબાદ 34 આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી ડાર્લિંગ, તમારી વહાલી સાથે વાતચીત કરતા જોયા. તો આ પણ કોણ બોલે છે? ગોવિંદા કહે છે અબુ મિયાને. ત્યારબાદ હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ સારા, આ ટેકરીઓ કેટલી સુંદર છે. તો આ 35મું કોણ બોલે છે? ચાંદની સેડ ટુ હરસેલ્ફ, ચાંદની પોતાની જાતને કહે છે. અને છેલ્લું જે વાક્ય છે હુ ઇઝ વિનર, હી ઇઝ ધ વિનર, જે ચેપ્ટરના લાસ્ટ પાર્ટમાં છે. તો એક નાનકડું પક્ષી બીજા પક્ષીઓને કહે છે કે ભાઈ કોણ જીત્યું કોણ? ત્યારે જવાબ આવે છે. હવે સેક્શન સીનો આ પ્રથમ પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન છે જોડકા જોડો. તો આપણે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ જોડકા જોડવાની ટ્રાય કરવાની છે, બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો. હવે છે ને અહીંયા આપણને ફંક્શન આપેલા છે. શું આપેલા છે? ફંક્શન. આ આપણી પાસે ફંક્શન છે. તો ચાલો હવે આપણે ડ્રો કરવાનું છે. સોહમ કેન ડ્રાઈવ અ કાર. હવે કેન છે એટલે એબિલિટી બતાવે છે. શું બેટા? કેન, કે ભાઈ સોહમ કાર ચલાવી શકે. એટલે આપણો જવાબ પહેલાંનો શું હશે? બી. પહેલાંનો જવાબ શું હશે? બી, બરાબર. ત્યારબાદ જય ઓલવેઝ કમ લેટ ઓફિસ. જય હંમેશા ઓફિસ લેટ આવે છે. તો બેટા આ ફ્રીક્વન્સી ઓફ એક્શન. કેમ હંમેશા કીધું છે? હંમેશા લેટ આવે છે. કેવી રીતે આવે છે? હંમેશા લેટ. હંમેશા એ ફ્રીક્વન્સી, એક્શનની ફ્રીક્વન્સી બતાડે છે. ફ્રીક્વન્સી એટલે કેટલી વાર થયું છે, એટલે હંમેશ માટે થાય છે. એટલે અહીં ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે. ત્યારબાદ સમટાઈમ્સ આઈ ગો ફોર વોક. સમટાઈમ્સ આવ્યું કેટલીક વખત, એટલે શું દર્શાવે છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. ત્યારબાદ વી શો અ મૂવી યસ્ટરડે. અમે ગઈકાલે મૂવી જોયું. ગઈકાલે એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, તો એની સામેનું છે આપણો જવાબ આવી જશે. ત્યારબાદ કેયુર ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. કેયુર હંમેશા ક્લાસમાં સામે જ ઊભો, પહેલો જ ઊભો રહે છે. તો ભાઈ ઓલવેઝ એટલે બેટા ફ્રીક્વન્સી ઓફ એક્શન. ત્યારબાદ ડીસા વોઝ રીડિંગ અ બુક. તો બેટા એમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવે. શું આવે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ત્યારબાદ રીચા ઓફન એટલે ઓફકોર્સ કેટલીક વાર એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન, બરાબર. શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. ધ ટીચર સાઉટેડ એંગ્રીલી. ટીચર ગુસ્સે હતા. ટીચર ગુસ્સે, જોરમાં, ગુસ્સેથી બૂમ પાડી, બરાબર. એટલે આ ભૂતકાળની એક, જો આમાં સાઉટેડ છે ને ઈડી લાગેલું છે એટલે ભૂતકાળનું કહેવાય. એટલે એ આવશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, બરાબર. હવે જો આમાં તમે જોઈ શકો છો કેટલા સરળ ફંક્શન છે આપણી પાસે અવેલેબલ. આ રીતના ફંક્શન આવે છે. તમારે જોડકા જોડવાના છે. અમુક જ શબ્દોને ધ્યાનમાં લઈને તમારે ફંક્શન ઓળખવાના છે. તો આ હતું આપણું સુંદર મજાનું. હવે આમાં સેક્શન ડી તમને આપેલો છે. આ જો સેક્શન ડી તમારી સામે છે. હવે આ સેક્શન ડી છે ને એમાં તમારે પેરેગ્રાફ, માય બેસ્ટ ફ્રેન્ડ છે, માય હોબી છે અને રેઇની સિઝન. તો આના પર તમારે એસે લખવાનો છે. હવે એસે તમે પોતાની રીતે લખી શકો છો, બરાબર. એસે પોતાની રીતે તમે લખી શકો છો. એસે તમારે પોતાની રીતે લખવાનો
છે, એટલે આ તમારે પોતાની જાતે ટ્રાય ફોર યોર સેલ્ફ ટ્રાય, બરાબર. તમારે જાતે જ તમારે પોતાની જાતે જ આનો સવાલનો જવાબ લખવાનો છે. તો ચાલો અહીં આપણું આ સેશન પૂર્ણ થાય છે. આ જ રીતે નવા વિડીયો સાથે હવે આપણે કન્ટિન્યુઅસ મળતા રહીશું. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.